सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। नमस्कार मित्रों, सी एन लर्न यूट्यूब चैनल में आप सौ दर्शक मित्रों हूँ डेनिस रपरा फरीथी हार्दिक स्वागत करूँ छूँ। અને જો તમે ડીવાયએસઓ અથવા તો નાયબ મામલતદાર અથવા તો જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ વિડીયો આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થનાર છે। સાથે સાથે હમણાંની પરીક્ષાઓમાં જોવામાં આવ્યું છે કે જે કે જુનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી જેવી પરીક્ષાઓમાં પણ મિત્રો રિઝનિંગને લગતા અને સામાન્ય બુદ્ધિ કૌશલ્યને લગતા આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે। જે પ્રશ્ન આ રીતે છે કે મારો ભાઈ મારાથી 562 દિવસ મોટો છે, જ્યારે મારી બહેન એનાથી પણ 75 અઠવાડિયા મોટી છે। જો મારી બહેનનો જન્મ મંગળવારે થયો હોય તો મારો જન્મ કયા વારે થયો હશે? આ પ્રકારના પ્રશ્નો મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈને આ પ્રશ્નમાં ગપ્પા મારીને આવતા હોય છે। સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર કોઈ પણ એક વાર સિલેક્ટ કરીને આવતા હોય છે। ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને કરંટ અફેર્સના પ્રશ્નો તો મિત્રો તમે વાંચીને પણ યાદ રાખી શકતા હોય છો, જ્યારે આ પ્રકારના પ્રશ્નો માટે તમારી પાસે કોઈ એક સ્પેશિયલ ટ્રીક હોવી જરૂરી છે। આજે આ વિડીયોમાં આપણે આ જ ટ્રીકની મદદથી જો આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો કઈ રીતે ગોટે ચડ્યા વગર સરળતાથી જવાબ શોધી શકશું એની ઉપર ચર્ચા કરવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌ મિત્રોને હું કહી દઉં કે જો તમે નવા હો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આ પ્રકારના પ્રશ્નોમાં આપણે સૌપ્રથમ તો જોઈએ તો મિત્રો આ પ્રકારના પ્રશ્નોમાં આપણે સૌપ્રથમ તો જોઈએ તો આપણે એક એનાલિસિસ કરવાનું છે। એનાલિસિસ એ રીતે કરવાનું છે કે અહીંયા તમે નીચે જોઈ શકો છો તેમ અહીં મેં એક મારી રીતે અહીં બનાવી દીધું છે કે અહીં રકમમાં આપેલું છે કે મારા ભાઈ કરતાં મારો ભાઈ મારાથી 562 દિવસ મોટો છે। તો આપ જોઈ શકો છો અહીં હું મારા ભાઈથી કેટલા દિવસ મોટો છું? 562 દિવસ। ત્યાર પછી રકમ આગળ વધતા આપણને જાણવા મળે છે કે જ્યારે મારી બહેન એનાથી પણ 75 અઠવાડિયા મોટી છે। તો ફરીથી પાછો આપણે અહીં ડાયાગ્રામ બનાવીએ છીએ કે મારા ભાઈ કરતાં મારી બહેન પણ 75 અઠવાડિયા મોટી છે। ત્યાર પછી આપણને રકમમાં આપવામાં આવેલું છે કે મારી બહેનનો જન્મ મંગળવારે થયો છે અને આપણે શોધવાનું એ છે કે મારો જન્મ કયા વારે થયો હશે મિત્રો। તો એક સિમ્પલ અને સાદી ટ્રીકની મદદથી હું આપને આ પ્રશ્નનો જવાબ શીખડાવીશ। તો સૌથી પહેલાં તો આપણે એ નક્કી કરવાનું છે કે મારા ભાઈનો જન્મ ક્યારે થયો હશે। જો બહેનનો જન્મ મંગળવારે થયો છે, હવે આપણે શોધીશું ભાઈનો જન્મ અને ભાઈના જન્મની ઉપરથી આપણે આપણા જન્મની તારીખ અથવા તો વાર શોધી શકીશું। જો અહીં 75 અઠવાડિયા મોટી છે કોના કરતાં? ભાઈ કરતાં। તો હવે અહીં તમે જોઈ શકો છો કે આજે સોમવાર છે તો આજથી 75 અઠવાડિયા પછી પણ આજે કયો વાર હશે મિત્રો? સોમવાર જ હશે, કારણ કે એ 75 પછી કોઈ પોઈન્ટમાં અહીં નથી આપેલું। અહીં એમ નથી કીધેલું કે 75.2 અઠવાડિયા મોટી છે, બરાબર છે? એટલે અહીં આપણે એ વાતનું યાદ રાખીશું કે આ પ્રકારના પ્રશ્નોમાં જ્યારે આયા સમ સંખ્યા હોય 75 છે, 76 છે, 77 છે, 78 છે, ત્યારે આપણે જે અહીં વ્યક્તિનો જન્મની તારીખ આપેલી હોય કે જન્મનો વાર આપેલો હોય એ જ વાર કોનો થશે? જન્મનો? ભાઈનો। તો અહીં મારી બહેનના જન્મની વાર મંગળવાર આપેલો છે તો 75 અઠવાડિયા પહેલાં પણ જ્યારે મારા ભાઈનો જન્મ થયો હશે ત્યારે કયો વાર હશે? મંગળવાર જ હશે મિત્રો। તો હવે આપણે અહીં મંગળવાર સુધી તો પહોંચી ગયા છીએ કે મારા ભાઈનો જન્મ પણ મંગળવારે થયો છે। ત્યાર પછી મિત્રો તમારે પાછું રિવર્સ આવવાનું છે। પાછું રિવર્સ આવવામાં તમારે એમ કરવાનું છે કે તમને તો ખબર જ છે કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય। અહીં એમ કીધું છે કે મારા કરતાં મારો ભાઈ 562 દિવસ મોટો છે, તો તમારે સિમ્પલી કાંઈ નથી કરવાનું, 562ને 7 વડે ભાંગવાના છે। અહીં આપણે જોઈએ કે 562ને આપણે 7 વડે ભાંગીએ
તો આપણને ખબર છે કે 7 × 8 = 56 એટલે 80 અને નીચે શેષ આવે છે મિત્રો 2. 80 અઠવાડિયા અને માથે 2 દિવસ. મારો ભાઈ મારાથી 80 અઠવાડિયા અને માથે 2 દિવસ મોટો છે એમ કહીએ તો પણ ચાલે, અને એમ કહીએ કે મારો ભાઈ મારાથી 562 દિવસ મોટો છે તો પણ ચાલે. તો આપણે અહીં દિવસોને અઠવાડિયામાં કન્વર્ટ કરી નાખ્યા છે, એટલે 80 અઠવાડિયા અને માથે 2 દિવસ. આટલા સુધી મિત્રો પહોંચી જાય છે. હવે કન્ફ્યુઝ ક્યાં થાય છે કે હવે આમાં જે 2 શેષ આવી તો જે મંગળવાર છે એમાં 2 ઉમેરવાના, 2 વાર આગળ જવાનું કે 2 વાર પાછળ જવાનું. તમને ઓપ્શનમાં 2 વાર આપેલા છે. મંગળવારથી 2 દિવસ પાછળ જાઓ ને જે વાર આવતો હશે એ પણ ઓપ્શનમાં આપેલો હશે, અને મંગળવારથી 2 દિવસ આગળ જાઓ અને જે વાર આવતો હશે એ પણ ઓપ્શનમાં આપેલો હશે. એટલે તમે શું કરશો, આયા સુધી પહોંચીને પછી 2 માંથી એક ઓપ્શન સિલેક્ટ કરીને આવતા રહેશો. પણ તો પણ તમારો જવાબ સાચો પડવાની શક્યતા મિત્રો 50% વધી જાય છે. તો અહીં આપણે એક સામાન્ય કોમન સેન્સની વાત યાદ રાખવાની છે કે જ્યારે મારો જન્મ થયો એના 562 દિવસ પછી કોઈનો જન્મ થયો નથી, પરંતુ હું સૌથી નાનો છું. હવે રકમમાં તમને આપેલું છે એમ તમે જુઓ તો પણ તમને ખ્યાલ આવી જશે કે તમારા ભાઈનો જન્મ તમારા કરતાં 562 દિવસ પહેલાં થઈ ગયો છે. એટલે કે તમારો ભાઈ તમારાથી 562 દિવસ આગળ છે. એટલે હવે તમારે તમારા જન્મની તારીખ જોવી હોય તો તમારે અહીં જે અઠવાડિયા આપેલા છે એમાં 2 દિવસ આગળ જવાનું રહેશે મિત્રો. સમજાય છે મિત્રો હું તમને શું કહું છું એ? જો અહીં મેં લખેલું પણ છે કે મારા ભાઈનો જન્મ મારા જન્મથી પહેલાં થઈ ગયો છે. જ્યારે મારો જન્મ થયો એ પહેલાં મારા ભાઈનો જન્મ થઈ ગયો છે. એટલે કે અહીં આપણે 2 દિવસ આગળ જઈશું. મંગળવારે મારા ભાઈનો જન્મ થયો તો પ્લસ એમાં 2 દિવસ એડ કરીએ એટલે બુધવાર અને ગુરુવાર. તો મારો જન્મ મિત્રો ગુરુવારે થયો હશે. પરંતુ જો આમાં એમ આપવામાં આવેલું હોય કે તમારો ભાઈ તમારા કરતાં મારો ભાઈ 562 દિવસ નાનો છે, કે તમારા જન્મના 562 દિવસ પછી જો તમારા ભાઈનો જન્મ થયો હોય તો તમારે આમાં પાછળ આવવાનું રહેશે. સમજાય છે મિત્રો? જ્યારે તમે નાના હો અને તમારો ભાઈ અથવા તો કોઈ X વ્યક્તિ, Y વ્યક્તિ ને Z વ્યક્તિ એમ આપેલું હોય અને A, B અને C એમ આપેલું હોય, જ્યારે એની ઉંમર કે એનો વાર શોધવાનો હોય ત્યારે મિત્રો હંમેશા યાદ રાખવાનું કે જે એના પછીની વ્યક્તિ છે એ જો મોટી હોય તો 2 સ્ટેપ કે 3 સ્ટેપ જે પોઈન્ટ આવે છે, કોઈ ભાંગાકાર કરતા દિવસોને 7 વડે ભાંગતા છે, કોઈ પણ શેષ આવે એ 2 શેષ આવે, 3 શેષ આવે, 4 શેષ આવે કે 5 શેષ આવે એટલા સ્ટેપ વારમાં આગળ જવાનું. અને જો તમે મોટા હોય તો તમારે જે કોઈ પણ જવાબ હોય તમારા ભાઈનો એમાં 5 કે 4 પોઈન્ટ કે 3 પોઈન્ટ કે 2 પોઈન્ટ કે 1 પોઈન્ટ આગળ આવવાનું રહેશે મિત્રો. આ પ્રશ્નનો જવાબ આવશે ગુરુવાર. ફરીથી હું તમને એક રિવિઝન કરાવી દઉં કે મારા ભાઈ મારાથી 562 દિવસ મોટો છે, જ્યારે મારી બહેન એનાથી પણ 75 અઠવાડિયા મોટી છે. જો મારી બહેનનો જન્મ મંગળવારે થયો હોય તો મારા ભાઈનો જન્મ ક્યારે થયો હશે? બરાબર છે મિત્રો? તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટમાં જણાવો. અને આ જ પ્રકારની રિઝનિંગ ટ્રિક્સ સાથે સાથે કરંટ અફેર્સના વિડીયોઝ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવું સાહિત્ય માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રોને શેર કરવામાં કોઈ પ્રોબ્લેમ આપને હોવો જોઈએ નહીં. તો વોટ્સઅપ દ્વારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરી દો અને અમારી ચેનલમાં નવા મિત્રોને જોડતા રહો. આભાર મિત્રો.